તો આજે તો અચાનક જ દાબેલી બનાવવાનો પ્રોગ્રામ બની ગયો તો જ્યારે હું સ્કૂલેથી રિટર્ન આવતી હતી ને ત્યારે આ મસ્ત મજાના સ્પોન્જી અને કૂણા પાઉં લઈને આવી હતી। પછી તો આવીને બટેકાને સાફ કરી એને બાફવા માટે મૂકી દીધા। 3 થી 4 સીટી લગાવવાની છે। એટલી વારમાં તો છે ને અહીંયા મેં આ મસ્ત મજાની ડુંગળી, સેવ અને શીંગને ગાર્નિશ કરી દીધું છે અને પછી બટેકા બાફી અને તેને સરખાઈથી મેશ કરી લીધા છે। અહીંયા મેં કચ્ચી દાબેલીનો મસાલો લીધો છે, તેમાં થોડુંક પાણી પણ મિક્સ કરી દીધું છે। હવે તેલ આવી જાય ને એટલે હળદર અને મીઠું નાખી બધા જ બાફેલા બટેકા એડ કરી દેવાના છે અને ઉપરથી પછી આ કચ્ચી દાબેલીનો જે મસાલો આપણે પલાળેલો હતો ને એ નાખી તેને સરખાઈથી કૂક થવા દેવાનું છે। હવે બધું પાણી બળી જાય ને ત્યાં સુધી એકદમ મસાલાને મિક્સ કરતો રહેવાનો છે। તો દાબેલીનો સરસ મજાનો મસાલો બનીને થઈ ગયો છે રેડી। હવે બસ એને ગાર્નિશ કરવા માટે છે ને એક ડીશમાં લઈ લીધો છે, ઉપરથી ડુંગળી, શીંગ અને ધાણા નાખી દીધા છે। પાવને લઈ આ રીતે વચ્ચેથી કટ લગાવી દીધું, ચટણી લગાવી દીધી અને પછી સરસ મજાનો છે ને આખી દાબેલી ભરીને મસાલો રેડી કરી દીધો છે અને બસ હવે એક પછી એક આ રીતે દાબેલી મેં મૂકી દીધી છે। આ છે ને ભાઈ એક મેજિક છે જે બધાને નથી આવડતું પણ મને આવડે છે। તમને આવડતું હોય ને તો કોમેન્ટ કરીને કહી દેજો। પછી તો લોઢી ઉપર થોડુંક એવું તેલ અથવા તો બટર લગાવી લેવાનું છે અને સરસ મજાના બધા પાવને અલટ પલટ કરી આ રીતે શેકી લેવાનું છે। તો જો આ દાબેલીની રેસીપી તમને ગમી હોય ને તો વિડીયોને લાઇક, શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો સરસ મજાની અહીંયા દાબેલીને મેં સેવ લગાડી દીધી છે અને મસ્ત મજાની દાબેલી અને ચટણી લઈને હું તો ભાઈ ખાવા બેસી ગઈ। આવી બધી વસ્તુ હોય ને તો મારાથી વાટ ના જોવાય। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક